તો બનાસકાંઠા પછી સાબરકાંઠાના પણ દ્રશ્યો જોઈ લો। હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા। રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ હતી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા। હિંમતનગરથી વીરાવાડા જતી બસ હમીરગઢ અંડરબ્રિજના પાણીમાં થઈ ગરકાવ। પાણી ભરાય તે પૂર્વે એસટી બસ અંડરબ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી હતી। આસપાસના ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં વર્ષોથી ભરાય છે અને દર વર્ષે ચોમાસામાં અંડરબ્રિજમાં પાણી ભરાય છે। વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। કુંભ ગામના વિદ્યાર્થીઓને શાળા માટેની માંગણી હમણાં આવેલી હતી ગયા અઠવાડિયે, અને 4 દિવસ પહેલાં જ આ રૂટ શરૂ કરવામાં આવેલો છે અને પર્ટિક્યુલર વિદ્યાર્થીઓ માટે જ છે રૂટ। એટલે જતી વખતે હિંમતનગર ડેપોમાંથી નીકળી અને આ રૂટ ઉપરથી બસ ગામમાં પહોંચી વિદ્યાર્થીઓને લઈ અને શાળાએ પહોંચાડવા માટેની આખું આયોજન કરેલું હતું। અને ડ્રાઈવરશ્રી પણ છેલ્લા આ રૂટની અંદર 2 જ વાર આ બીજી વખત એમની મુસાફરી છે। એમના કહેવા પ્રમાણે આગળ જ્યારે ટ્રેક્ટર જતું હતું ત્યારે બસના પગથિયા સુધી, નીચેના પગથિયા સુધી પાણી હતું અને બસ ત્યાં પહોંચી પછી સેન્સરને પાણી ટચ થયું અને પાણી બસ બંધ થઈ ગઈ, અચાનક બંધ થઈ ગયા। હજી એ કંઈ વિચારે પહેલાં તો પાણીનો ફ્લો ચાલુ થઈ ગયો। એટલે ડ્રાઈવરશ્રીએ થોડીક હિંમત દાખવી અને પોતે અને એમના કંડક્ટરને બચાવી અને સીધા રૂફ ઉપર આવી ગયા અને ગામના આજુબાજુના ગામના લોકોએ એમને બચાવ કરી લીધો। તો સવારમાં જ ડીસી અને ડેપો મેનેજર અને બીજા તંત્ર મારફતે ખબર પડી કે આવું કંઈક બસ ફસાઈ છે અને આવું બન્યું છે। એટલે તાત્કાલિક તો ફોનથી માહિતી પછી ઓછી મળી, એટલે કીધું એના કરતાં આપણે અહીં હિંમતનગર હતો એટલે કીધું રૂબરૂ જઈએ તો થોડી ખ્યાલ આવશે। એટલે બધાને તમારા બધાની વચ્ચે જ અહીં આવ્યા છીએ।